આપણે હંમેશા એવું જ વિચારતા આવ્યા છીએ કે વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે શું ખાવું જોઈએ, બરાબર ને? પણ ક્યારે ખાવું જોઈએ તેનું શું? નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં એક એવા કન્સેપ્ટ વિશે વાત કરીશું જેણે સ્વાસ્થ્ય અને ફિટનેસની દુનિયામાં ખરેખર ધૂમ મચાવી છે, અને તે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. અત્યાર સુધી ડાયટના નામે શું ખાવું તેની બહુ ચર્ચા થઈ, પણ આ માહિતીપ્રદ પ્રસ્તુતિ દ્વારા આપણે સમજીશું કે જમવાનો સમય કદાચ ખોરાક કરતાં પણ વધુ મહત્વનો છે. આ કોઈ સામાન્ય ડાયટ પ્લાન નથી, પરંતુ આપણા પૂર્વજોની એક પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આજના આપણા એજન્ડા પર ઝડપથી નજર કરીએ. આપણે જોઈશું કે 1. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ખરેખર શું છે, 2. ફાસ્ટિંગની પાછળનું વિજ્ઞાન, 3. તેની પ્રખ્યાત પદ્ધતિઓ, 4. આહાર અને કસરતના નિયમો, 5. સામાન્ય ભૂલો, અને 6. શું આ પદ્ધતિ દરેક માટે યોગ્ય છે કે કેમ? તો ચાલો સીધી શરૂઆત કરીએ. પહેલો વિભાગ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે? મેં કહ્યું તેમ આ કોઈ સામાન્ય ડાયટ નથી હો. સરળ શબ્દોમાં કહીએ તો આ એક જમવાની પદ્ધતિ અથવા ઈટિંગ પેટર્ન છે. આધુનિક સમયમાં આ શબ્દ ભલે નવો લાગતો હોય, પરંતુ આ પદ્ધતિમાં પ્લેટમાં શું મૂકીએ છે તેના કરતાં કયા સમયે ખાઈએ છે તેના પર વધુ ધ્યાન અપાય છે. વિચારો, પ્રાચીન કાળથી મનુષ્યો ઉપવાસ કરતા આવ્યા છે. ક્યારેક શિકાર ન મળવાના કારણે ખોરાકની અછત સર્જાતી, તો ક્યારેક ધાર્મિક કારણોસર ઉપવાસ થતા. એટલે આપણું માનવ શરીર કુદરતી રીતે જ લાંબા સમય સુધી સતત ખોરાક વિના રહેવા માટે પહેલેથી જ ડિઝાઇન થયેલું છે. આ પદ્ધતિમાં આખા દિવસને 2 સ્પષ્ટ અને અલગ ભાગમાં વહેંચી દેવાય છે. એક છે ઈટિંગ વિન્ડો, એટલે કે દિવસનો એવો સમયગાળો જેમાં ઘન ખોરાક ખાવાની છૂટ હોય છે, અને બીજો ભાગ છે ફાસ્ટિંગ વિન્ડો. આ ઉપવાસના સમયમાં કોઈપણ પ્રકારનો ઘન ખોરાક લેવાની સખત મનાઈ હોય છે. હા, શરીરને હાઇડ્રેટેડ રાખવા માત્ર પાણી, બ્લેક કોફી કે ગ્રીન ટી પી શકાય. આ 2 તબક્કાઓ વચ્ચેનો એકદમ સ્પષ્ટ તફાવત જ આ પદ્ધતિની સફળતાની અસલી ચાવી છે. બીજો વિભાગ, ફાસ્ટિંગનું વિજ્ઞાન. ખરેખર ઉપવાસ વખતે શરીરની અંદર થાય છે શું? શરીરના ચયાપચય એટલે કે મેટાબોલિઝમને એક હાઇબ્રિડ કારના એન્જિન જેવું સમજો, જે જરૂર પડે ત્યારે બળતણનો સ્ત્રોત તરત બદલી નાખે છે. જ્યારે ઉપવાસ કરવામાં આવે છે ત્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ અચાનક ઘટી જાય છે. આનાથી શરીર સંગ્રહિત ચરબીને બાળવાનું શરૂ કરે છે, જેને લિપોલિસિસ કહેવાય છે. સાથે જ હ્યુમન ગ્રોથ હોર્મોન વધે છે અને સૌથી કમાલની પ્રક્રિયા શરૂ થાય છે, જેને ઓટોફેજી કહેવાય છે. આ ઓટોફેજી એટલે કોષોનું ઇન્ટરનલ ક્લિનિંગ. કોષો પોતાની અંદર રહેલા જૂના અને નકામા પ્રોટીનનો નાશ કરે છે અને શરીરને અંદરથી સાફ કરે છે. હવે આ જુઓ, અહીં એક બહુ જ મોટો અને રસપ્રદ આંકડો સામે આવે છે. 5 ગણો ઉછાળો. ઉપવાસ દરમિયાન શરીરમાં હ્યુમન ગ્રોથ હોર્મોન એટલે કે HGHનું સ્તર 5 ગણું સુધી વધી શકે છે. આ ખરેખર કોઈ નાની વાત નથી. આ હોર્મોન સ્નાયુઓ બનાવવા અને ચરબી ઘટાડવાની પ્રક્રિયાને સુપરફાસ્ટ કરી દે છે. આ એક બીજો ખૂબ જ મહત્વપૂર્ણ આંકડો છે. સમાજમાં એક સામાન્ય ગેરસમજ છે કે ઉપવાસ કરવાથી મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, પણ વિજ્ઞાનનો ડેટા કંઈક અલગ જ વાત કહે છે. ટૂંકા ગાળાના ઉપવાસથી મેટાબોલિક રેટ ખરેખર 3.6% લઈને 14% જેટલો વધી શકે છે. આનું કારણ એ છે કે ઉપવાસ દરમિયાન શરીરમાં નોરેપિનેફ્રાઇન નામનો હોર્મોન વધે છે, જે મેટાબોલિઝમને તેજ બનાવે છે અને ચરબી બાળવાની પ્રક્રિયાને જોરદાર પ્રોત્સાહન આપે છે. ત્રીજો વિભાગ, પ્રખ્યાત પદ્ધતિઓ. લોકો ફાસ્ટિંગ કઈ રીતે કરે છે? આ ચાર્ટમાં દેખાય છે તેમ 16-8ની પદ્ધતિ એ સૌથી લોકપ્રિય અને શરૂઆત કરનારાઓ માટે એકદમ પરફેક્ટ પદ્ધતિ છે. આમાં દિવસના 16 કલાક ઉપવાસ માટે અને બાકીના 8 કલાક ખાવા માટે ફાળવવામાં આવે છે. સાંભળવામાં કદાચ 16 કલાક અઘરા લાગે, પણ મજાની વાત એ છે કે આમાં રાતની ઊંઘના 7થી 8 કલાક પણ સામેલ થઈ જાય છે. એટલે આ ટાઈમટેબલ બહુ આસાનીથી સેટ થઈ જાય છે. જે લોકો કંઈક અલગ માળખું શોધી રહ્યા છે તેમના માટે બીજા પણ ઓપ્શન છે. 5-2 ડાયટમાં અઠવાડિયાના 5 દિવસ સામાન્ય રીતે ખાવાનું હોય છે, પણ બાકીના 2 દિવસ માત્ર 500થી 600 કેલરી જ લેવાની હોય છે. બીજો વિકલ્પ છે ઈટ સ્ટોપ ઈટ, જેમાં અઠવાડિયામાં 1 કે 2 વાર પૂરા 24 કલાકનો સળંગ ઉપવાસ કરવામાં આવે છે. અને એક વોરિયર ડાયટ પણ છે, જેમાં 20 કલાક માત્ર કાચા ફળો પર કાઢવાના અને સાંજે 4 કલાકની વિન્ડોમાં જ એક મોટું ભોજન લેવાનું. ચોથો વિભાગ,
આહાર અને કસરતના નિયમો. માત્ર સમય જોવાથી નહીં, પણ યોગ્ય આહારથી જ રિઝલ્ટ મળશે. વજન ઘટવું એ તો માત્ર એક ફાયદો છે. આ ટેબલમાં જોઈ શકાય છે કે આ પદ્ધતિના બીજા પણ અનેક વૈજ્ઞાનિક ફાયદાઓ છે. તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડીને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયને મજબૂત બનાવે છે, મગજના નવા કોષો વિકસાવીને અલ્ઝાઇમર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે, અને શરીરમાં આંતરિક સોજો એટલે કે ઇન્ફ્લેમેશન ઘટાડે છે, જે ઘણી ગંભીર બીમારીઓનું મૂળ છે. ખરેખર આ એક કમ્પ્લીટ હેલ્થ પેકેજ છે. હવે ખાણીપીણીના નિયમો બરાબર સમજી લઈએ. ઉપવાસના સમયગાળામાં ખાંડ કે દૂધવાળી ચા કોફી બિલકુલ ન ચાલે. માત્ર પાણી, બ્લેક કોફી કે લીંબુ પાણી જ માન્ય છે. અને જ્યારે ઈટિંગ વિન્ડો ખુલે ત્યારે ગમે તે નથી ખાવાનું. સ્નાયુઓને જાળવી રાખવા માટે દાળ કે પનીર જેવું પ્રોટીન, પેટ ભરેલું રાખવા માટે ઓટ્સ અને બ્રાઉન રાઈસ જેવા ફાઇબરયુક્ત કાર્બ્સ, અને ઘી કે નટ્સ જેવી હેલ્ધી ફેટ્સનો આહારમાં સમાવેશ કરવો બહુ જ જરૂરી છે. અહીં યોગ્ય ખોરાકની પસંદગી અત્યંત મહત્વની છે. જો 16 કલાકના કડક ઉપવાસ પછી સીધો જ જંક ફૂડ, મેંદો કે મીઠાઈઓ પર હુમલો કરવામાં આવે તો ઉપવાસની આખી મહેનત પાણીમાં ગઈ એમ જ સમજો. પૌષ્ટિક અને આખા અનાજ પચવામાં સમય લે છે અને લાંબા સમય સુધી ઊર્જા આપે છે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડ તરત જ ઇન્સ્યુલિન વધારી દે છે અને ઉપવાસના તમામ જૈવિક ફાયદાઓને ખતમ કરી નાખે છે. આખી પ્રક્રિયામાં કસરતનો ઉમેરો થાય એટલે સોનામાં સુગંધ ભળે. સવારે ખાલી પેટે હળવી કસરત કરવી એટલે કે ફાસ્ટેડ કાર્ડિયો સીધી સંગ્રહિત ચરબીને જ ટાર્ગેટ કરે છે. સ્નાયુઓને મજબૂત રાખવા સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ એટલું જ જરૂરી છે, પરંતુ તેનો સમય એવો હોવો જોઈએ કે કસરત પછી તરત પ્રોટીનયુક્ત આહાર લઈ શકાય. અને હા, સાંધા કે સ્નાયુની કોઈ તકલીફ હોય તો કોઈ પણ ભારે કસરત શરૂ કરતા પહેલા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ અચૂક લેવી જોઈએ. 5મો વિભાગ, સામાન્ય ભૂલો. એવી કઈ વાતો છે જે વજન ઘટાડવામાં બ્રેક મારે છે? ચાલો એવી ભૂલો વિશે વાત કરીએ જેમાં મોટા ભાગના લોકો ફસાઈ જાય છે. પહેલી ભૂલ છે ઓવરઈટિંગ. 8 કલાકની વિન્ડો મળી એટલે ભૂખ કરતાં વધુ ખાઈ લેવું. બીજી મોટી ભૂલ છે પાણી ઓછું પીવું. ઘણીવાર મગજને તરસ લાગી હોય પણ તે ભૂખનો સંકેત આપે છે, એટલે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું ફરજિયાત છે. ત્રીજું, પૂરતી ઊંઘ ન મળવી, જેનાથી કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન વધે છે અને વજન ઘટતું અટકી જાય છે. અને છેલ્લે, માત્ર કેલરી ગણ્યા કરવી અને વિટામિન્સની અવગણના કરવી. આટલી ભૂલો ટાળીશું તો ચોક્કસ પરિણામ મળશે. 6થો વિભાગ, શું આ પદ્ધતિ દરેક માટે છે? કોણે આનાથી દૂર રહેવું જોઈએ? જો કે આ પદ્ધતિ મોટાભાગના લોકો માટે એકદમ સેફ છે, પણ અમુક સંજોગોમાં ડોક્ટરની સલાહ વિના આ બિલકુલ ન કરવું જોઈએ. ખાસ કરીને ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ, 18 વર્ષથી નાના બાળકો કે જેમના શરીરનો ગ્રોથ થઈ રહ્યો છે, ઈટિંગ ડિસઓર્ડરનો ઇતિહાસ ધરાવતા લોકો, ઇન્સ્યુલિન લેતા ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓ અને જેમને જમ્યા પછી તરત જ લેવાની કોઈ કડક દવાઓ ચાલતી હોય, આવા લોકોએ વિશેષ ધ્યાન રાખવું જ જોઈએ. તો આખા વિશ્લેષણના અંતે એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો કોઈ આધુનિક જાદુઈ ડાયટના બદલે આપણા પૂર્વજોની જમવાની પ્રાચીન પદ્ધતિઓ અપનાવવાથી જ આજની આધુનિક બીમારીઓ મટી શકતી હોય, તો એવી બીજી કઈ પ્રાચીન આદતો છે જેને ફરીથી અપનાવવાની આપણું માનવ શરીર આતુરતાથી રાહ જોઈ રહ્યું છે? આ વિચાર માત્ર ખોરાક પૂરતો સીમિત નથી, પરંતુ સંપૂર્ણ જીવનશૈલી પર પુનર્વિચાર કરવા પ્રેરે છે. આશા છે કે આજના વિશ્લેષણથી મળેલું જ્ઞાન સ્વાસ્થ્ય અંગે યોગ્ય નિર્ણય લેવામાં ચોક્કસ ઉપયોગી સાબિત થશે.